મને છે ને અત્યાર સુધી એવું હતું કે ગુજરાતમાં એક્ટિંગ ફિલ્ડમાં સ્ટ્રગલ કરતા લોકો ખૂબ જ ઓછા છે, પણ એવું નથી. મેં ઘણી વખત કાસ્ટિંગ રિક્વાયરમેન્ટ રાખું છું ઓનલાઈન કે સ્ટેટસ કે ઘણા બધા ગ્રુપમાં શેર પણ કરતો હોઉં છું, અને ઘણા બધા લોકો જે સ્ટ્રગલ કરી રહ્યા છે એ તો છે જ તે, પણ જે ફક્ત ને ફક્ત શો ઓફ માટે મને પ્રોફાઇલ શેર કરી રહ્યા છે એવા લોકો પણ એક્ટિંગ ફિલ્ડમાં આવવા માંગે છે. હું તમને ક્લિયરિટી સાથે એક વાત કહી દઉં કે જો તમને એક્ટિંગ ફિલ્ડમાં સિરિયસલી ઇન્ટરેસ્ટ હોય તો તમે આ ફિલ્ડ માટે ટ્રાય કરો. બિકોઝ કેવું થાય છે, કારણ કે એક તો તમારી પાસે કોઈ પણ જાતનું નોલેજ નથી હોતું અને તમે ડાયરેક્ટલી મને પ્રોફાઇલ શેર કરી દો છો. કાલનો જ જે કિસ્સો કહું કે મેં કાસ્ટિંગ રિક્વાયરમેન્ટ નાખી હતી કે ભાઈ મને આલ્બમ સોંગ માટે ફિમેલ અને મેલ આર્ટિસ્ટો જોઈએ છે જે ડાન્સર હોય, અને સાથે એ જ કે એક ક્યુટ નાની અમથી રાધાજીના કેરેક્ટર માટે બેબી ગર્લ જોઈએ છે જેની એજ 8 વર્ષથી લઈને 10 વર્ષ અંદરની હોવી જોઈએ, અને સાથે એક યશોદામાં જોઈએ છે. તો મેં આ કાસ્ટિંગ રિક્વાયરમેન્ટ ઘણા ગ્રુપમાં શેર કરી, અથવા તો મેં જેને શેર કરી એણે ઘણા બધા ગ્રુપમાં શેર કરીએ છીએ. આ સાથે મને ઘણી બધી રિક્વાયરમેન્ટ આવી. હવે જે લોકો આર્ટિસ્ટ છે, જે સ્ટ્રગલ કરી રહ્યા છે, એ લોકો પણ સેમ ટુ સેમ ભૂલ કરી રહ્યા છે. મેં ઘણી વખત કહું છું વિડીયોમાં કે ભાઈ તમે જે ભૂલ કરો છો એ ભૂલ ન કરો. જે પ્રોફાઇલ મોકલવાની છે, પ્રોફાઇલ મોકલવામાં તમે લોકો ભૂલ ન કરો. બટ મારા વિડીયોમાં આટલું નોલેજ આપવા છતાં લોકો ભૂલ કરે છે. હવે જે સિરિયસ છે આ ફિલ્ડ માટે, જેને એક્ટિંગ ફિલ્ડમાં આવું છે, ઇટ્સ ઓકે કે ભાઈ કોઈ પ્રોબ્લેમ નહીં કે ભાઈ તમે લોકો ભૂલ કરો છો, અથવા તો તમને તો નોલેજ મળી જશે કારણ કે હું તમારી સાથે નોલેજ શેર કરું છું. બટ જે લોકોને હું એમ કહું છું કે તમે પ્રોફાઇલ શેર કરો છો, પ્રોફાઇલ ઓકે નથી, આ રીતની પ્રોફાઇલ શેર નથી કરવાની હોતી. તમે મારો વિડીયો યુટ્યુબ ચેનલ જે છે મારી, એમાં મારો વિડીયો જોઈ લો. પ્રોફાઇલ કઈ રીતની શેર કરવાની હોય, પ્રોફાઇલ ડિટેલ્સ જે છે એ ડિટેલ્સ કઈ રીતે તમારે મને સેન્ડ કરવી, એ વિડીયો જોવા છતાં લોકો સેમ ટુ સેમ ભૂલ કરે છે અને મને પ્રોફાઇલ શેર કરે છે. તો ભાઈ એક તો જો મેં પહેલાં પણ કીધું કે આ વસ્તુને લઈને તમારો પણ ટાઈમ વેસ્ટ થાય છે, મારો પણ ટાઈમ વેસ્ટ થાય છે, તો આ વસ્તુ ન કરો. જો તમને લોકોને સિરિયસલી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનું ઇન્ટરેસ્ટ છે તો તમે પહેલાં નોલેજ લ્યો, કઈ રીતની પ્રોફાઇલ શેર કરવી, કઈ રીતના વિડીયો શેર કરવા. ફરી એક વખત હું આ વાત મેં ઘણી વખત કીધી છે, છતાં એક વખત કહું છું કે તમે લોકો મને સેલ્ફી બિલકુલ ન મોકલો. સેલ્ફી અલાઉડ નથી. અને ઘણા લોકોએ જે મને ડાયરેક્ટ પ્રોફાઇલ શેર કરી, એ લોકોએ મને સેલ્ફી મોકલી, એના ફ્રેન્ડ્સ સાથેના પિક્ચર શેર કર્યા. હવે મારે તમે કે હું તમને લોકોને પર્સનલી ઓળખતો નથી, હવે તમે કોણ છો અને તમારા ફ્રેન્ડ કોણ છે મને કઈ રીતે ખબર પડે? અને જે તમે ઓનલી પિક્ચર શેર કરીને એમ સમજો છો કે હું તમારું કાસ્ટિંગ કરું, તો એ પોસિબલ નથી. બિકોઝ મારે તમારી નામ, એજ, હાઇટ, તમે કયા સિટીમાં છો, તમારી પાસે કેટલો એક્સપિરિયન્સ છે, આ બધું ચેક કરવાનું હોય છે. અને મેન જે આ કાસ્ટિંગ રિક્વાયરમેન્ટ મેં કાલે મૂકી હતી, એમાં જે લોકોએ ભૂલ કરી છે, મેં એમ કીધું હતું કે ભાઈ મારું વોટ્સઅપ ડીએમથી એટલું બધું ભરાઈ ગયું છે કે હું તમારા લોકોની પ્રોફાઇલ ચેક નહીં કરું. બિકોઝ ઘણી વખત એ રીતનું થતું હોય છે કે ભાઈ ફોન હેંગ થઈ જતો હોય છે. એટલે મેં એમ કીધું કે મને મારા ઇન્સ્ટાગ્રામમાં તમે તમારી પ્રોફાઇલ શેર કરો. પણ જે સ્ટ્રગલવાળા છે એણે પણ આ ભૂલ કરી, અને જેમને ઇન્ડસ્ટ્રીઝમાં આવવું છે, હવે એ શો ઓફ માટે કરતા હોય કે આઈ ડોન્ટ નો જે પણ હોય તે, એ લોકોએ પોતાની ઇન્સ્ટા લિંક મને શેર કરી. હવે તમે લોકો યાર તમારી પોતાની ઇન્સ્ટા લિંક જે છે, ઇન્સ્ટાગ્રામ હું ચેક કરીને હું કરીશ? મને કહો, હું કઈ રીતે હું ચેક કરું તમારો જે ડિટેલ્સ છે, જે તમારું નામ, એજ, હાઇટ, લોકેશન, તમારી પાસે કેટલો એક્સપિરિયન્સ છે, તમે એક્ટિંગ બાબતમાં કેટલા સિરિયસ છો, તમે કયું કઈ કામ કર્યું છે, કોઈ તમારી પાસે વર્ક લિંક છે, હું કઈ રીતે ચેક કરું? તો યાર મને તમારી ઇન્સ્ટા લિંક શેર ન કરો. મારા ઇન્સ્ટાગ્રામમાં તમે તમારી પ્રોફાઇલ છે જે અને જે ડિટેલ્સ છે એ મને શેર કરો. અને ભાઈ ગુજરાતમાં ઘણા બધા સ્ટ્રગલરો છે, અને જે પણને આવવું હોય એ લોકો મને ફોલો કરો, શેર કરો. અને જો તમારે વધારે પડતું નોલેજ જોઈએ છે તો હું દરેક કેરેક્ટર બેઝ ઉપર યુટ્યુબમાં વિડીયો મૂકું જ છું કે તમારે કઈ રીતનું
એક્ટિંગ ફિલ્ડમાં આવવું હોય તો કઈ રીતનું કામ કરવું જોઈએ, કઈ રીતનો આમાં તમારે પ્રોફાઇલ શેર કરવી જોઈએ, તો ચોક્કસપણે આ વિડીયો જોજો. જો તમારે આવવું જ હોય તો મારા સાથે જોડાયેલા રહો. કોઈ પણ કાસ્ટિંગ કામ આવશે તો ચોક્કસપણે હું મારાથી ટ્રાય કરીશ કે તમને પણ કામ મળી રહે. ઓકે, તો આ જ વાત તમને લોકોને સમજાવવાની હતી. હવે આ ભૂલ બીજી વખત ન કરતા. તો દરેક આર્ટિસ્ટને ફરી એક વખત કહું છું, ઓલ ધ બેસ્ટ. અને જે પણને ઇન્ટરેસ્ટ હોય એ મને ઇન્સ્ટામાં ફોલો કરો, અને ઇન્સ્ટા બાયોમાં મારી લિંક આપેલી છે. એમાં યુટ્યુબમાં હું ઘણા બધા વિડીયો અપલોડ કરતો હોઉં છું. તેની સાથે જોડાયેલા રહો વિડીયો સાથે. અને તમારી પ્રોફાઇલ, જે પણ હું કંઈ કાસ્ટિંગ કામ આપું છું, જે રિક્વાયરમેન્ટ આવે છે એ રિક્વાયરમેન્ટ સાથે જે પણ, જો તમારી રિક્વાયરમેન્ટમાં તમે બેઠતા હો તો મને તમારી પ્રોફાઇલ શેર કરતા રહ્યો. ઓકે.